ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ બધા સ્વસ્થ અને મજામાં હશો. તો લિથર સોલ્યુશનની અંદર ચેપ્ટર નંબર 3માં લિથોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 19 સુધી આઈ થિંક સુધીના દાખલા મેં તમને આપ્યા હતા, જેમાંથી અમુક તમને હોમવર્કની અંદર કરવા માટે આપેલા હતા. પણ ક્લાસ એટલો હોશિયાર છે કે હોમવર્કને કોઈને મોકલવાની જરૂર જ નથી પડતી. ક્લાસમાંથી એકાદા બે જણાનું હોમવર્ક માંડ આવે છે. સારું કહેવાય, ઘરે બહુ વ્યસ્ત હશો કામકાજમાં એટલે નહીં મોકલી શકતા હોય શાયદ. હવે અહીંયા પ્રશ્ન નંબર 20 એવું પૂછે છે કે કોઈ એવું બિંદુ હોય કે જે ચરણમાં, એમાં ચરણમ લખ્યું છે, ત્યાં તમે ચરણમાં કરી નાખજો. કોઈ એવું બિંદુ હોય કે જે ચરણમાં આવેલું ન હોય, જો હા તો તે ક્યાં આવેલું હોય? હવે યાદ રાખજો, આન્સર નંબર 20 કે જો કોઈ બિંદુ ચરણમાં આવેલ ના હોય તો તે બિંદુ યામાક્ષો પર આવેલ હોય છે. કાં તો તે એક્સ અક્ષ પર, કાં તે વાય અક્ષ પર આવેલ હોય છે. એટલે કે હું તમને કહું કે અહીંયા તમે એવી રીતના એક્સ અક્ષ અને વાય અક્ષ દોરો, તો હવે જો કોઈ એક બિંદુને હું અહીંયા લઉં તો એ પહેલા ચરણમાં કહેવાય, અહીંયા લઉં તો બીજા ચરણમાં કહેવાય, અહીંયા લઉં તો ત્રીજા ચરણમાં કહેવાય, અહીંયા લઉં તો ચોથા ચરણમાં કહેવાય. હવે ચારેય ચરણમાં ન હોય એવી કોઈ જગ્યા છે? તો કે હા સાહેબ છે ને. ક્યાં છે? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર. જો મારું બિંદુ આની ઉપર હોય, એક્સ અક્ષ ઉપર, તો ના એ પહેલા ચરણમાં કહેવાય, ના એ બીજા ચરણમાં કહેવાય. અથવા તો એ અહીંયા ક્યાંય હોય, અહીંયા હોય, ઉદ્ગમ બિંદુ માથે હોય, તો પણ તે કોઈ પણ અક્ષમાં નથી એવું કહેવાય. એટલે અહીંયા પ્રથમ ચરણમાં છે, બીજા ચરણમાં, ત્રીજા, ચોથા, એકેય ચરણમાં ન હોય એવું સાબિત કરવું હોય ને, તો એ બિંદુને મારે યામાક્ષો ઉપર એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લેવા પડે, કાંઈ એને ઉદ્ગમ બિંદુ ઉપર મારે લેવું પડે, જેથી આપણે કહી શકીએ કે જે તે બિંદુ છે એ એક પણ ચરણમાં આવેલું નથી. ઉદ્ગમ બિંદુ એટલે એક્સ વાય ઉપર હોય, ઉદ્ગમ બિંદુ પાછું એક્સ વાય ઉપર જ હોય. એક્સ ને વાયના મીટિંગ પ્લેસ જ્યાં બે મળે છે એ ઉદ્ગમ બિંદુ કહેવાય. તો એક્સ અક્ષ ને વાય અક્ષ બંનેમાં ગણાય ને, એટલા માટે. આન્સર નંબર 21, ઉદ્ગમ બિંદુથી 5 એકમ અંતરે અક્ષો પર આવેલા હોય તેવા 4 બિંદુના નામ. તો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે આવી રીતના એક્સ અક્ષ, એક્સ ડેશ, વાય ડેશ. હવે ઉદ્ગમ બિંદુથી 5 એકમ અંતરે, કેટલા એકમ અંતરે? ધારો કે 5 એકમ અંતરે અહીંયા આવે, એક 5 એકમ અહીંયા આવે, એક 5 એકમ અહીંયા આવે ને એક 5 એકમ અહીંયા આવે. તો 5 એકમ અંતરે અક્ષો પર આવેલા હોય તેવા 4 બિંદુના યામ. હવે એક્સ અક્ષ ઉપર 5 એકમ અંતર કાપો એટલે આ બિંદુ થઈ જાય 5 વાય એમ 0. આ બાજુનું જોવા જાવ તો -5 0. વાય અક્ષ ઉપર 5 એકમ અંતર કાપ્યું હોય તો એક્સ એમ 0 હોય, વાય 5, નીચેની સાઈડ 0 અને -5. આ એના 4 બિંદુના યામ થઈ જાય. આમ 4 બિંદુના યામ -5 0 0 5 -5 0 0 -5 છે. આ થઈ ગયો મારો જવાબ 21. હવે 22 જોઈએ. સારો છે, કુલ પ્રશ્ન જેવો છે
એના પછીનો જે જવાબ છે એ કૂટ પ્રશ્ન જેવો છે કે પોલીસ અને ચોર ઝવેરાતની પેટીથી સમાન અંતરે છે. એટલે કે અહીંયા એક ચોર ઊભો છે, અહીંયા એક પોલીસ ઊભો છે, અને વચ્ચોવચ અહીંયા એક ઝવેરાતની પેટી છે. એટલે એ મારું થઈ જાય આવી રીતના ઉદ્ગમ સ્થાન. બરાબર. હવે ઝવેરાતની પેટી ઉદ્ગમ બિંદુ પર હોય તેમ ધારી લો. ધારો કે આ ઉદ્ગમ બિંદુ ઉપર ઝવેરાતની પેટી છે, તો પોલીસની સ્થિતિ 0.5 એટલે અહીંયા જે બિંદુ મળે એ આપણે અહીંયા જોયું એમ. ધારો કે ઝવેરાતની પેટીથી પોલીસ અને ચોર સમાન અંતરે છે. એટલે હવે અહીંયા તમે જુઓ ઉદ્ગમ બિંદુ 0, 0 થઈ જાય. 0, 0 થી 5 એકમ અંતરે, જેના પછીનો પ્રશ્ન જેવો છે 0, 5 એટલે કે એનો એક્સ યામ 0 એટલે કે એ એકચ્યુઅલી છે વાય યામ ઉપર. અહીંયા પોલીસ અને ચોર. હવે 0.5 અહીંયા હોય, જો ચોરની સ્થિતિ 0 હોય, જો ચોરની સ્થિતિ 0 હોય તો ચોરની સ્થિતિ શોધો. હવે જોજો, ઓકે સોરી, પોલીસની સ્થિતિ 0.5 એટલે પોલીસ 0.5. જો ચોરની સ્થિતિ 0 હોય તો ચોરની સ્થિતિ શોધો. હવે ઉદ્ગમ બિંદુ એક તો 0, 0 છે, 0, 0 થી સમાન અંતરે, 0, 0 થી સમાન અંતરે પોલીસ પણ છે અને ચોર પણ છે. ચોર અહીંયા પણ હોઈ શકે, ચોર અહીંયા પણ હોઈ શકે અને ચોર અહીંયા પણ હોઈ શકે, કારણ કે ઉદ્ગમ બિંદુથી સમાન અંતરે ચોરેય છે અને સમાન અંતરે પોલીસ પણ છે. તો હવે એને એવું કીધું છે કે જો ચોરની સ્થિતિ 0 હોય તો, ચોરની સ્થિતિ 0 હોય તો, આમાં થોડુંક સમજવા જેવી વસ્તુ છે. શરૂઆતમાં એવું કીધું છે કે પોલીસ અને ચોર ઝવેરાતની પેટીથી સમાન અંતરે છે. જો ઝવેરાતની પેટી ઉદ્ગમ બિંદુ ઉપર છે, એટલે આ તો 0, 0 થઈ ગયું એમ ધારી લઈએ, અને પોલીસની સ્થિતિ 0.5 છે, અને જો ચોરની સ્થિતિ 0 હોય તો, ચોરની સ્થિતિ 0 હોય તો ચોરની સ્થિતિ શોધો. એટલે અહીંયા ચોરની સ્થિતિ 3 રીતના મળી શકે. કાં એ 5, 0 મળે, કાં એ 0, -5 મળે, અને કાં એ -5, 0 મળે. આમ કારણ કે રકમમાં કીધા પ્રમાણે, ધ્યાનથી સાંભળજો, રકમમાં કહ્યા પ્રમાણે ઝવેરાતની જે પેટી છે એ તો 0, 0 ઉપર છે, અને 0, 0 થી એટલે કે વાય અક્ષથી, હવે આ એક ઉદ્ગમ બિંદુને અહીંયા આપી દીધા, એનો મતલબ એવો છે કે 0, 0 થી પોલીસ 5 એકમ અંતરે છે, તો ચોરે 5 એકમ અંતરે જશે, પણ કઈ દિશામાં હશે એ ખબર નથી. બરાબર. એટલે આપણે ડાયરેક્ટલી એ લખી શકીએ કે ભાઈ આમ ચોરની સ્થિતિ કાં 5, 0, -5, 0 અથવા 0, -5 એ છે. કારણ કે 0, 0 ઉપર તો ન જ હોય, કારણ કે અહીંયા 0, 0 ઉપર તો પેટી છે, અને પેટીથી તો જેટલું પોલીસનું અંતર છે એટલું જ ચોરનું અંતર હોવાનું છે. ઠીક છે. એટલે લખી નાખો આ 20, 21 અને 22. ચાલો, હવે આગળ વધતા આપણે પહોંચીશું નંબર 23 ઉપર. આ બધા કૂટ પ્રશ્ન જેવા છે ને, એટલે ટાઈમ થોડોક આપણો વધારે બગડે છે. વીટાઈ ગયું. હા, હવે આવશે નંબર 24. જે બિંદુના બંને યામ ઋણ હોય તે
બિંદુ કયા ચરણમાં હોય? હવે એ તો મેં તમને છેલ્લા લેક્ચરમાં શીખવાડી દીધું કે જે બિંદુના બંને યામ ઋણ હોય તે ત્રીજા ચરણમાં હોય છે. આ થિયરી આપણે ભણી ચૂક્યા છીએ. હવે નંબર 25 નીચેના પ્રશ્નોના જવાબ આપો. પાછા પ્રશ્નોના જવાબ જ આપણે દેવાના છે કે કાર્ટેશિયન સમતલોમાં યામાક્ષોના નામ લખો. એક્સ અક્ષ, અને વાય અક્ષ. આ બધા સામાન્ય પ્રશ્ન છે. સમતલમાં યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગના નામ. તો યામાક્ષો દ્વારા રચાતા દરેક ભાગના નામમાં શું આવે? તો કે ભાઈ એક તો ચરણ આવે, બરાબર. પહેલું ચરણ યામાક્ષો દ્વારા 4 ચરણ અને ઉદ્ગમ બિંદુ રચાય છે. 4 ચરણ અને ઉદ્ગમ બિંદુ રચાય છે, જ્યાં 0 0 ઉદ્ગમ બિંદુ તથા બિંદુના યામ પ્રમાણે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ હોય છે. પ્રશ્ન નંબર 26 યામ સમતલ બિંદુઓ ને દર્શાવો. હવે આ તમારે હોમવર્કમાં કરવાનો છે. એ આખું દોરીને પાછું હું અત્યારે ક્યાં દર્શાવે બેન? હવે તમારા માટે બહુ દાબા હાથની રમત થઈ ગઈ. બને તો તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરજો, વધારે મજા આવશે, સરળ બનશે. 27 પણ હોમવર્કમાં. 28મો એક હું કરાવી દઉં છે, તો હોમવર્ક જેવો જ પણ કરાવી દઉં છું. બ્લુ માર્કરથી જો અહીંયા આપણી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ છે. હવે અહીંયા આપણે બિંદુના યામ જો હળવેકથી લઈએ તો 6 અને 7 સુધી હે ને, 1 2 3 4 5 6 7 અને 8, -1 -2 -3 -4 -5 -6 -7 -8, 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5 -6 -8. હવે આપણે જુઓ ભાઈએ શું કીધું છે કે યામ સમતલમાં બિંદુઓ 3 4, આ 3 અને 4, આ અહીંયા પોઈન્ટ છે 3 4. બીજો છે -3 -3, -3 તમારે આવી રીતના, પણ તમારે વ્યવસ્થિત રીતના ફૂટપટ્ટી લઈ કાંઈ 1 સેન્ટીમીટરના કાપા પાડવાના છે. 1 સેન્ટીમીટર મોટું પડતું હોય તો અડધું સેન્ટીમીટર લઈને તમે નામકરણ કરી શકો. -7 અને 6, -7 અને 6. ચોથું એક્સ યામ 0 છે અને વાય યામ -6. આ 4 યામ થઈ ગયા ને દર્શાવો અને તે કયા ચરણમાં અને અક્ષ પર છે તે જણાવો. તો આ તો પાછું સામાન્ય એને એ વાત થઈ ગઈ કે ભાઈ પછી તમારે નીચે લખવાનું 3 4 પ્રથમ ચરણમાં છે, પછી -7 અને 6
બીજા ચરણમાં છે, -3 ત્રીજા ચરણમાં છે, પછી -6 0 અને -6 એ વાય અક્ષ પર છે. એ એકે ચરણમાં નથી, જોવો 0 -6 એ કોઈ પણ ચરણની અંદર આવતું નથી. એ ક્યાં છે? વાય અક્ષની ઉપર બેસી ગયો છે, એટલે એ એક પણ ચરણમાં આવશે નહીં. 24 થી લઈને 28 સુધી લખી નાખો, જેમાં 26 ને 27 અત્યારે જ ચાલુ લેક્ચરે જ તમે પહેલાં એ કમ્પ્લીટ કરજો અને પછી 28મો કરજો. ચાલો આગળ વધીએ, કારણ કે અહીંયા લીથાની અંદર ઘણા બધા દાખલા છે ને સરખા બહુ છે, એટલે હું તમને હોમવર્કમાં આપું છું કે એક સરખા જ છે. તમારે બહુ મહેનત કરવી પડે એમ નથી, બને એટલી તમારે વધારે પ્રેક્ટિસ કરવાની થાય છે. અઠ્યાવીસ પછી આવશે 29. યામ સમતલના બિંદુઓ 1 0 4 0 અને 1 3 દર્શાવો અને આર બિંદુના યામ એવા મેળવો કે જેથી ચોરસ બને. આકૃતિ PQRS, એટલે આ તો મારે દોરવું જ પડશે. આમાં એક્ઝેક્ટ તમને તો જ મળશે હો ભાઈ, જો તમારી પાસે માપ વ્યવસ્થિત હશે, આ સરખા ભાગે એ છે તો. પછી એમને ચીકમ ચીક કરશો તો નહીં ભેગું થાય. એપ્રોક્સ મેં તો લીધા હોય, તમારે શું કરવાનું હોય? તમારે કાયદેસર પોઈન્ટ લેવાના હોય. નંબર 29ની અંદર આપણે જોઈએ. હવે જો એમાં P હે 1 0, P1 x મારો 1 છે, y 0 એટલે અહીંયા મળશે P. Q છે મારો 3 2 અહીંયા આવશે Q. R મારો છે 1 3 1 0. Q મારો થાય 4 0, સોરી અહીંયા કંઈક મિસ્ટેક છે, હેવ સમ મિસ્ટેક. 4 0 મારો Q. S થાય 1 3. તો R એવી રીતના લેવાનો, R મારો આવશે 4 3, જેથી આ શું બને? એક ચોરસની રચના થાય. પછી આકૃતિ PQRS માં રેખાખંડ RS ની લંબાઈ શોધો. RS એટલે RS ની લંબાઈ થાય 1 2 અને 3 સેન્ટીમીટર. આમ આલેખ પરથી R ના યામ 4 3 અને રેખાખંડ SR ની લંબાઈ 3 એકમ છે. કેટલી છે? 3 એકમ છે. યામ સમતલના બિંદુઓ દર્શાવી તેને ક્રમમાં જોડતા કઈ આકૃતિ બનશે તે જણાવો. હોમવર્કમાં યામ સમતલના બિંદુ A અને B આલેખપત્રમાં દર્શાવી તેનું x અક્ષના સંદર્ભે પરાવર્તન બિંદુઓ મેળવો. તેને D અને C ના નામ આપો. આકૃતિ ABCDની ઓળખો. A અને B આલેખપત્રમાં
દર્શાવી તેની એક્સ અક્ષના સંદર્ભે પરાવર્તન બિંદુઓ મેળવો, જેને સી અને ડી નામ આપો. પરાવર્તન બિંદુ એટલે શું? એને તમે આવી રીતના ડ્રો કર્યું હોય ને, પછી જે સામે મળે ને એના પરાવર્તન બિંદુ કહેવાય. એટલે એ તમારે લખવાના છે. ટેક્સ્ટ બુકની અંદર તમે ઓલરેડી ભણી ગયા છો. એટલે 31 છે એ પણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. આમ કરવા જાય તો બધું તમારે આલેખ પત્ર ઉપર જ કરવાનું છે અને બધી વસ્તુ તમારે જાતે જ ડ્રો કરવાની થશે. બરાબર? જોઈએ તો તમને હજી 30, 31, 32મો કરાવું. આ લખી નાખો. જે જે તમને કરવા દઉં છું એ પ્રેક્ટિસના છે ને, કરવાના ફરજિયાત છો તો જ તમને ચેપ્ટરમાં વધુ ખબર પડશે. બત્રીસ બિંદુઓ આલેખપત્રમાં દર્શાવો અને વાય અક્ષ પરના બિંદુઓ લખો. તો એમાં કાંઈ મોટી વાત નથી, તમે ગમે એ કરો, બધું સરખું જ છે. ઓલા પરાવર્તન વાળું તમને ફાવે છે ને? જે બિંદુ હોય એની નીચે જેટલું જ સામે મળે. 32મો કરવો ને, એક્સ વાય 1 2 3 4 5 6 હાલો. 32માં એક છે 0, એક્સ આમ 0 હોય ને વાય આમ -5, એટલે અહીંયા એ 0 -5. બીજું બી 3 0, બી 3 0, સી 0 7, સી 0 7, ડી 5 -2, +5 -2, આ ડી. આવી રીતના તમારે પહેલાં ગ્રાફની અંદર તમારે ડ્રો કરવાનું, વ્યવસ્થિત રીતના ડ્રો કર્યા પછી જવાબ લખવાનો કે એનો પ્રશ્ન શું છે 32નો, કે આલેખપત્રમાં વાય અક્ષ પરના બિંદુઓ. તો વાય અક્ષ પરના બિંદુઓ કયા કયા છે? એ અને સી છે. એ અને સી છે. 33 આપણો હોમવર્કમાં. 34માં યામ સમતલમાં બિંદુઓ પી, ક્યુ, આર અને એસ દર્શાવો તેમજ રેખાખંડ પી ક્યુની લંબાઈ શોધો. તો એ તો તમે આકૃતિ દોરીને એમાં દર્શાવી શકશો. આલેખપત્રમાં બિંદુઓનું નિરૂપણ કરો. તો એ તો તમને હવે આવડી જ ગયું છે. આલેખપત્રમાં બિંદુઓ 2 0, 5 0, 2 4 દર્શાવો તથા એવું બિંદુ આર શોધો જેથી પી ક્યુ આર એસ લંબચોરસ બને. આપણે હમણાં જ કર્યો દાખલા. એટલા હોમવર્કમાં આપું છું તો તમારી પાસે એક અઠવાડિયું હોય છે હો બેટા. દાખલા તમને એમ થાય કે સાહેબ એટલા બધા દાખલા આપી દીધા, પણ એટલા દાખલાની સામે તમારી પાસે દિવસો પણ 7 છે. એટલે આરામથી 7 દિવસમાં હોમવર્ક કરી અને આખા વીકમાં ગમે ત્યારે મને મોકલી દેવું. એટલે એવું ન વિચારું કે સાહેબ 20 દાખલા દીધા તો 20 દાખલા સાહેબ એક દીમાં કેમ કરવા. તો ભાઈ એક અઠવાડિયું છે. આ શુક્રવારથી આવતા શુક્રવારે મારો લેક્ચર આવશે. એટલા દીમાં તો તમે કાયમ 3 દાખલા ગણો તોય 25 દાખલા થઈ જાય. હવે 36 બિંદુઓ 3 શિરોબિંદુઓ છે, ચોરસ ABCDના છે, તેમને આલેખપત્રમાં દર્શાવી ત્યાર પછીના બિંદુના યામ લખો. 37 38 આકૃતિ તમારે કહેવાની છે. ટૂંકમાં
38 સુધીના દાખલાઓ તમારે હોમવર્કની અંદર સારી રીતના ગ્રાફ પોથી ન હોય ને તો એ ખરીદી લ્યો, જેથી પ્રેક્ટિસ સારી થાય, બરાબર? કારણ કે એ જરૂરી જ છે 10મામાં. એટલે આ બધી વસ્તુના જેટલા દાખલા મેં કરાવ્યા છે એ અને જેટલા દાખલા મેં હોમવર્કમાં આપ્યા છે એ સુવ્યવસ્થિત રીતના સારી રીતના પાકી તમારી જે પ્રેક્ટિસ બુક છે એની અંદર કરી અને મને ફોટો મોકલી આપજો.